સાથીઓ અને મારા નમ્ર સજ્જનો, આજે આપણે જે આ વિશેષ ઉજવણી માટે એકઠા થયા છીએ એટલે કે ધોરણ 9 અને 11નો પ્રવેશોત્સવ. આ પ્રવેશોત્સવ ઉપર તમને શિક્ષણના મહત્વ ઉપર ભાષણ આપવા માંગુ છું. શિક્ષણ એ શક્તિશાળી હથિયાર છે કે જેનાથી તમે દુનિયા બદલી શકો છો. સારું શિક્ષણ આપણા ભવિષ્યને આકાર આપવા અને વ્યવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે સમાજમાં જોતા જોઈએ છીએ કે શિક્ષણના કારણે કુટુંબ અને સમાજમાં લોકોનું માન વધે છે. એક પ્રશ્ન હશે કે શિક્ષણના કારણે કઈ રીતે માન વધે સમાજમાં? તમે જોતા હશો કે તમારા ભાઈ બહેન જેને સરકારી નોકરી હશે તેમના સગા માટે પડાપડી હશે અને જે લોકો જો સરકારી નોકરી નહીં હોય તેમનો કોઈ ભાવ પણ નથી પૂછતું. તો આ રીતે આપણે શિક્ષણ મેળવીએ તો આપણા સમાજ અને કુટુંબમાં પણ આપણું માન વધે છે. આપણે જોતા હોઈએ છીએ કે શિક્ષણના અભાવના કારણે આપણા સમાજમાં ઘણા ભેદભાવ ઉત્પન્ન થતા હોય છે, જેમ કે લિંગ અસમાનતા, ધાર્મિક ભેદભાવ. આ બધા ભેદભાવો આપણા શિક્ષણના અભાવના કારણે ઉત્પન્ન થતા હોય છે. The roots of education are bitter, but the fruit is sweet. અર્થાત કે શિક્ષણના મૂળ તો કડવા હોય છે પરંતુ તેના જે ફળ હોય છે ને તે મીઠા હોય છે. તો આપણે પણ એ ફળ ચાખવાના છે અને એ ફળ ચાખવા માટે આપણે સતત શિક્ષણ ઉપર લાગી જ રહેવું પડશે. કે આપણે જોતા કે શિક્ષણ એ ચોખાની ખેતી જેવું છે. ચોખાની ખેતી વખતે જ્યારે આપણે તેને ચોખાને પકવીએ છીએ ત્યારે આપણે વધુ પાણી જોઈએ. જ્યારે આપણે તેના ડાંગરમાંથી ચોખા લઈએ ત્યારે પણ આપણે વધુ પાણી જોઈએ. જ્યારે આપણે ઘરે લઈને ભાત કાં તો ખીચડી કરતા હોઈએ ત્યારે પણ પાણી જોઈએ. અને જ્યારે કોઈ દિવસ આપણે દાળ ભાત ખાધા હોય તો આપણે એને પચાવવા માટે પણ વધુ પાણી જોઈએ. તો જે આ ચોખા છે એ શિક્ષણ છે અને જે પાણી છે એ આપણા શિક્ષણ પ્રત્યેનો સમય છે. તો જેમ બને એમ શિક્ષણ ઉપર વધુ સમય આપણે વિતાવશું તેમ જ આપણને સારું પરિણામ મળશે. આપણે જોઈએ છીએ કે શિક્ષણ એ લોકોના મનમાં અલગ વિચાર લાવે છે, લોકોના મનને ઘડવાનું કામ કરે છે. શિક્ષણ દ્વારા જ લોકોના મનમાં અલગ અલગ સંકલ્પો ઘડવાય છે અને એ સંકલ્પોને પૂરા કરવા પણ શિક્ષણ જ કામ આવે છે. અત્યારે આપણા સરકાર દ્વારા આપણને ઘણા લાભો મળે છે. અત્યારે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા નવી પદ્ધતિ દ્વારા આપણને શિક્ષણ આપવામાં મળે છે. અત્યારે જે આપણે જોઈએ છીએ કે વેકેશનથી જ નમો લક્ષ્મી જે દીકરીઓને 50,000ની રકમ મળે છે 12મા સુધી ભણે, આ હેતુથી તેમના વાલીઓ ઉત્સાહિત થાય છે અને તેમને ભણવા મૂકે છે અને દીકરીઓ પણ શિક્ષિત થાય છે. જેનાથી આપણા ગુરુજનો વેકેશનથી માંડીને આજ સુધી પણ મહેનત કરી રહ્યા છે. આપણને ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ મળે છે જેના થકી આપણને શિષ્યવૃત્તિ મળે છે. પરંતુ સરકારનો હેતુ એ શિષ્યવૃત્તિ આપવાનો નથી, પરંતુ સરકાર એમ કરે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે અને વિદ્યાર્થીનું મગજ વિકસે છે અને ઉપરથી જે વિદ્યાર્થીની શક્તિ ન હોય કે તે શિક્ષણ આપી શકે તેને શિષ્યવૃત્તિ મળીને તે પોતે આગળ જઈ શકે છે અને પોતાના બળ ઉપર ઊભો થઈ શકે છે. માટે અત્યારે સરકાર આપણને ઘણા બધા લાભો આપે છે. તો એ લાભો આપણે શું કામ છોડીએ અને આપણે શિક્ષણમાં આગળ જ જઈએ. અત્યારે જોઈએ તો ધોરણ 5થી માંડીને ધોરણ 12 સુધી ઘણા બધા શિક્ષણના લાભો મળે છે. ધોરણ 5માં જ્ઞાન સેતુ, પછી નવોદય, પછી 6ઠ્ઠામાં આવી ત્યારે PSC, 8મામાં આવીએ ત્યારે NMMS, નવોદય, જ્ઞાન સાધના, 9મામાં SSC. આવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેને આપણે પાસ કરીએ તો આપણને શિષ્યવૃત્તિ મળે છે, આપણું મગજ વિકાસ થાય છે અને સરકારનો આ જ હેતુ છે કે જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરશું ત્યાં આપણું મગજ પણ વિકસશે અને જે ગરીબ હોય વિદ્યાર્થી હોય છે જેઓની શક્તિ નથી હોતી તે આગળ શિક્ષણ મેળવી શકે તેમને પણ લાભ મળે છે અને તેઓ ખુશ રહીને આગળ શિક્ષણ પામી શકે છે. તો આ શિક્ષણ મેળવવા સરકાર પણ ખૂબ કરે છે. તો આપણે શું કામ આ લાભો છોડીએ અને શિક્ષણથી પાછા વળીએ? અસ્તુ. જય હિન્દ, જય ભારત.